નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 15 તારીખથી ગુજરાતવાસીઓ વાવણી માટે તૈયાર રહેજો. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આગામી દિવસની અંદર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. અરબ સાગરમાં પણ એક સિસ્ટમ બનવાની છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો 15થી 20માં છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના સાથે જ 21થી 30માં વાવણીનો ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળી રહી છે. ઉકળાટનું પ્રમાણ પણ સાથે જ મિત્રો બફારો પણ જોવા મળી રહ્યો છે. આગામી દિવસની અંદર ગુજરાતની અંદર હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધે અને ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે બંગાળની ખાડી સક્રિય બન્યા બાદ હવે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આંધ્રપ્રદેશ આસપાસ બન્યું છે. આ મિત્રો સિસ્ટમ આગામી દિવસની અંદર જમીન સ્તર તેમજ ગુજરાત સુધી આવે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. જો આ સિસ્ટમ ગુજરાત સુધી આવશે, યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ જણાવી રહ્યા છે કે આને કારણે 15 તારીખથી ગુજરાતમાં વરસાદ નિયંત્રિત થઈ જશે. આમ જોવા જઈએ તો ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈને આગળ વધવા જોવા મળી રહ્યું છે. આગામી 15 તારીખ બાદ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે 17થી લઈને 20 તારીખ દરમિયાન તેવી શક્યતા જોવા મળી રહી છે. પરંતુ તે પહેલાં મિત્રો 15થી લઈને 20 તારીખમાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ, વાવણી લાયક સારો વરસાદ નોંધાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. 15 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને બંગાળની ખાડીની સિસ્ટમ હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોને વધુ અસર કરી શકે છે. ત્યારબાદ સૌરાષ્ટ્રનો વારો આવી શકે છે. 15 તારીખની વાત કરવામાં આવે તો દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા, સાપુતારા તેમજ ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, દાહોદ, ગોધરા, મહીસાગર, આણંદ, બોરસદ, તારાપુર, વડોદરા, મહીસાગર, પંચમહાલ સુધીના ભાગોની અંદર વરસાદની સંભાવના 15-16 તારીખ દરમિયાન જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ આ તમામ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા 15-16 તારીખ દરમિયાન જોવા મળશે. 17-18 તારીખથી વરસાદની તીવ્રતા વધી શકે છે. વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે, જેમની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો આપણે જણાવીએ એ મુજબ રહી શકે છે. તેમજ મધ્ય પૂર્વના આણંદ, બોરસદ એ વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ભાગોનો સમાવેશ પણ જોવા મળશે. બનાસકાંઠાની અંદર પણ છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રની અંદર આપણે જે જિલ્લાઓ જણાવ્યા એ મુજબના જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો ચોમાસું તેની વિધિવત રીતે ગુજરાતની અંદર પ્રવેશ કરશે, જેના કારણે વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે. ખાસ કરીને ચોમાસાનો વરસાદ 21 તારીખથી જોવા મળશે અને 30 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. અત્યારે મિત્રો ગરમીનું બફારાનું પ્રમાણ વધુ છે. પવનની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ પવનની ઝડપ વધુ જોવા મળશે. ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવાની છે. 18થી લઈને 20 જૂન દરમિયાન જેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જે આપણે જણાવ્યું કે 21થી લઈને 30 જૂન વચ્ચે એનો લાભ મળી શકે છે. તો મિત્રો ખાસ કરીને વાવણી માટે તૈયાર રહેજો. કોઈ પણ ફેરફાર હશે અપડેટ આપતા રહીશું.